નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા, એસ્થે કાયકલ સ્કિન ક્લિનિક જુનાગઢ. અમારા ક્લિનિકમાં સ્કિન, હેર અને ઓલ ઓવર કોસ્મેટિક છે, સાથે સાથે ફિટનેસ છે, વેલનેસ છે, એને રિલેટેડ બધી જ સર્વિસીસ અમે આપતા હોય છે. જે તહેવારનો પ્રસંગ છે, ખાસ કરીને જન્માષ્ટમીનો આપણો પ્રસંગ છે, તો એ વખતે 3 થી 4 વસ્તુ મને ખાસ કહેવાનું મન થાય છે. એક તો આપણા જે તહેવારો છે એ બધા ઇન્ક્લુઝિવ તહેવારો છે. આ સમય દરમિયાન આપણે બધા લોકો એકબીજા સાથે મળીએ છીએ, એકબીજાની સાથે આવીએ છીએ, પાસે આવીએ છીએ, જેથી કરીને એક તો મન મેળાવ જે છે એ વધે છે. કોઈને અંદરો અંદર જે કોઈ પણ વસ્તુ આપણે મતભેદ હોય તો એ બધા દૂર થાય છે. સાથે સાથે એક જે જન્માષ્ટમી ઉપર જે દહીં હાંડીનું જે એક્ઝામ્પલ છે એ તો એક મેનેજમેન્ટનું લેસન છે. દાખલા તરીકે તમે કોઈ પણ દહીં હાંડી જોવા જાઓ તો ત્યાં એક તો પહેલાં તો ટીમ વર્કથી કામ કરવું પડે, બહુ બધા લોકોનું એકસાથે એફર્ટ કરવું પડે. નીચેનો જે છે એ બહુ મોટો છે, એ આખો લોકોનો સમૂહ બનાવવો પડે, પછી ધીમે ધીમે લોકો છે એના ઉપર જાય અને છેલ્લે પછી જે વ્યક્તિ છે એ દહીં હાંડી ફોડી શકે છે. હવે જો આ બધાનું આખું ટીમ વર્ક ના હોય, માનો કે નીચેનો વ્યક્તિ છે એ બરોબર ના રહે, જો હલી જાય તો ઉપરનો વ્યક્તિ છે એ સક્સેસફુલ ના થઈ શકે. પ્લસ એક વ્યક્તિએ સક્સેસ પામવા માટે બીજાને સીડી તરીકે એનો ખંધો આપવો પડે. એટલે આપણા જે તહેવારો છે એની અંદરથી ઘણી બધી શીખ આપણને મળતી હોય છે. જે ઉપરનો વ્યક્તિ છે લોકો એને જોવે છે કે એને મળ્યું, પણ આખી જે સક્સેસ છે ટીમ વર્કથી મળે છે. એટલે જે દહીં હાંડી ફેસ્ટિવલ છે એ આમ જોવા જાય તો એક પ્રકારનું ટીમ વર્કનું એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ ક્લિનિક હોય તો એમાં સારું વર્ક કરવા માટે તમારે ટીમ વર્કની જરૂરિયાત છે. એમાં નીચેનો માણસ છે ને એ પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઉપરનો માણસ છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે માનો કે માલિક છો તો તમે એના એક પાર્ટ છો જે ટોપ ઉપર છો, પણ તમારી નીચેની જે લાઈન છે ને એ પણ તમારા માટે બહુ અગત્યની છે. આ બધી જ વસ્તુ જે છે એ અગત્યની છે. એટલે રૂટથી માંડી અને ટોપ સુધી આ બધી વસ્તુમાં જો બધા સાથે મળીને કામ કરે ને તો ડેફિનેટલી સક્સેસ આપને મળે. બીજી વસ્તુ કે આપણા જે તહેવારો છે એની જે ઉજવણી છે એ અત્યારે ધીમે ધીમે એવું થઈ રહ્યું છે કે લોકો વિભક્ત થોડા થઈ રહ્યા છે. તો ધીમે ધીમે લોકો છે ને બધા ફરવા નીકળી જતા હોય છે. લોકો જે ગેધરિંગ થતું એને બદલે હવે લોકો ફરવાનું વધારે પ્રિફર કરે છે. તો મારી સલાહ પર્સનલી બધાને એવી છે કે જેટલો પણ તહેવારનો સમય હોય ત્યારે જેટલા પણ પરિવારના લોકો છે, ફ્રેન્ડ સર્કલ છે, એટલીસ્ટ તમારે ભેગા તો થવું જ જોઈએ. અને આ સમય દરમિયાન જેટલું પણ વધારે સમય સાથે મિલાવશો એટલો તમને વધારે તમારી યુનિટી રહેશે, અંદરો અંદર તમને મજા આવશે. તમારું અત્યારે કેવું છે બધાની સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે, તો તમારી લાઈફની અંદર પણ કંઈક નવી ઉર્જા આવશે, તમને ચેન્જ મળશે અને તમારા પરિવાર સાથે, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે થોડા વધારે નજીક થશો. કારણ કે ડિજિટલાઇઝેશનને લીધે થોડી દૂરીઓ વધતી જાય છે. ભલે મોબાઈલથી કે ફોનથી તમે નજીક હોય પણ દિલથી અત્યારે લોકો નજીક નથી હોતા. તો આ બે વસ્તુ મારે ખાસ જે કહેવાની થાય છે કે તમે સાથે મળી અને તહેવારને, આપણો જે ધર્મ છે એ તહેવારોનો એમ સમજી લો કે ફેસ્ટિવલનો ધર્મ છે, તો જેટલા વધારે તમે તહેવારને મનાવશો એટલું જ તમે વધારે પોઝિટિવ ફીલ કરશો, વધારે નજીક રહેશો અને વધારે તંદુરસ્ત પણ રહેશો. હું એસ્થે કાયકલ પરિવાર વતી ગુજરાતના લોકોને, અમારા જૂનાગઢના લોકોને, ઇન્ડિયાના તથા વિશ્વના દરેક લોકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ આપું છું. ભગવાન કૃષ્ણ છે તમને બધાને સારું હેલ્થ, વેલ્થ અને આયુષ્ય આપે અને ખૂબ તમે ખુશ રહો એવી અમારી શુભકામનાઓ છે.